નમસ્કાર ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં જે નવા નિયમ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 2 પ્રકારની કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે, ઠરાવ દ્વારા માહિતી આપવામાં આવી છે। જી હા ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે આ બંને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃતથી માહિતી મેળવીશું, માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। એ પહેલાં આપ સૌ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો તો ખેતીલક્ષી આવી ખૂબ જ આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ વગેરેની સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી। સબસ્ક્રાઈબ કર્યા બાદ ખેડૂત મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને પોતાના મોબાઈલમાં મળતી રહે। અને જો આ વિડીયો આપ સૌને ગમે તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂતોના કે સમાજના કે કોઈ મોટા ખેડૂતોનું જૂથ હોય એ ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂતોને આ યોજનાની નવા નિયમ અંગેની માહિતી મળી જાય। ખેડૂત મિત્રો, ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં હવે પછી કાર્યપદ્ધતિ 1 અને 2 મુજબ પોર્ટલ ખોલવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે, જેમાં આપણે કાર્યપદ્ધતિ 1માં ઓનલાઈન અરજી પહેલાં કરવાની હતી, ત્યારબાદ પૂર્વ મંજૂરીનો હુકમ મળે પછી સાધનની ખરીદી કરવાની હતી, અને હવે જેમાં કાર્યપદ્ધતિ 2નો ઉમેરો કરવામાં આવેલ છે। આ કાર્યપદ્ધતિ 2માં પહેલાં સાધનની ખરીદી કરવાની અને ત્યારબાદ પોર્ટલ ખુલ્લે, આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લે પછી ઓનલાઈન અરજી કરવાની હોય છે। ખેડૂત મિત્રો, કાર્યપદ્ધતિ 1 એટલે કે અત્યાર સુધી જે મુજબની પ્રક્રિયા ચાલતી હતી, ઓનલાઈન અરજી કરવાની, ખેતીવાડી વિભાગમાં આપણે અલગ અલગ સાધનોમાં સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની અને ત્યારબાદ પૂર્વ મંજૂરી મળે પછી સાધનની ખરીદી કરવાની હતી, એટલે કે કાર્યપદ્ધતિ 1 જે અત્યારે ચાલુ છે એમાં હવે પછીના પોર્ટલમાં આ રીતે સાધનોની અરજી લેવામાં આવશે, એટલે કે એ તો રાબેતા મુજબ જ લેવામાં આવશે। એમાં કયા કયા સાધનો છે એના વિશે આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો। તો તાડપત્રી, પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનો એટલે કે સ્પ્રે પંપનો જેમાં સમાવેશ થાય છે, કાંટાળા તારની વાડ એટલે કે તાર ફેન્સિંગ, સોલાર પાવર યુનિટ કિટ એટલે કે સોલાર ઝટકા મશીન, ઉપરાંત વોટર કેરિંગ પાઇપલાઇન સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ, ઉપરાંત પાણીના ટાંકા, ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, અને ડ્રોનથી દવાનો છંટકાવ યોજના જે હાલમાં ચાલુ છે એ, અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર વગેરે ઘટકોનો આ કાર્યપદ્ધતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે। જી હા ખેડૂત મિત્રો, આટલા સાધનોમાં તમારે રાબેતા મુજબ અત્યારે જે ઓનલાઈન અરજી લેવામાં આવતી હતી એ મુજબ જ ઓનલાઈન અરજી લેવામાં આવશે અને ત્યારબાદ પૂર્વ મંજૂરી આપવામાં આવે પછી સાધનની ખરીદી કરવાની છે। ઉક્ત ઘટકો એટલે કે આ ઘટકોમાં નાણાકીય જોગવાઈની મર્યાદામાં અરજીઓ મેળવવામાં આવશે, એટલે કે જેટલી ગ્રાન્ટ જે તે તાલુકામાં ફાળવવામાં આવશે એ મુજબની અરજીઓ મેળવવામાં આવશે તથા તેની પૂર્વ મંજૂરી આપવામાં આવશે। નાણાકીય જોગવાઈ ઉપરાંતની જે કે ઘટકોની માંગણી કે ડિમાન્ડ ધ્યાને લઈ વધારાની અરજીઓ દિન 7 માટે પોર્ટલ થકી મેળવવામાં આવશે। જી હા ખેડૂત મિત્રો, વધારાની ગ્રાન્ટ જો ફાળવણી કરવામાં આવે તો તે ઘટકોની માંગણી કે ડિમાન્ડને ધ્યાને લઈ વધારાની અરજીઓ દિન 7 માટે એટલે કે અરજી કર્યાથી 7 દિવસ સુધી પોર્ટલ પર અરજી મેળવવામાં આવશે। આવી વધારાની અરજીઓ વેઇટિંગ યાદી તરીકે ગણાશે, એટલે કે લક્ષ્યાંક મુજબની અરજી થઈ જાય ત્યારબાદ જે વધારાની અરજીઓ થાય તેને વેઇટિંગ લિસ્ટમાં યાદી ગણાશે। મંજૂરી આપ્યા સિવાયની વેઇટિંગની અરજીઓ વર્ષાંતે એટલે વર્ષ પૂરું થાય ત્યારબાદ રદ ગણાશે। નવું વર્ષ આવે પછીનું વર્ષ ત્યારે તમારે જે સાધનમાં મંજૂરી ના મળી હોય તો પછીના વર્ષે તમારે નવા સાધનમાં નવી અરજી કરવાની રહેશે। રાજ્યના તમામ ખેડૂતોને આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે। જી હા ખેડૂત મિત્રો, આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કર્યા એ મુજબ અત્યાર સુધી જે મુજબની પ્રક્રિયા ચાલતી હતી એ મુજબ ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, અને નાણાકીય જોગવાઈ મુજબ પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ ખેડૂતે
સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે. એટલે કે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ સાધનની ખરીદી કરી જે તે સંબંધિત કચેરીએ તમારે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. આ વાત થઈ આપણે કાર્ય પદ્ધતિ 1. એમાં અત્યાર સુધી જે ચાલુ હતી એ પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે. ખેડૂત મિત્રો, હવે આપણે માહિતી મેળવશું કાર્ય પદ્ધતિ 2 વિશે. જી હા ખેડૂત મિત્રો, કાર્ય પદ્ધતિ 2 એટલે કે જેમાં હવે નવા નિયમ જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ પહેલાં જે તે સાધનની ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદ પોર્ટલ ખુલે ત્યારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, આ નવા નિયમ મુજબ આ પ્રકારની કાર્ય પદ્ધતિમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કાર્ય પદ્ધતિ 1માં જણાવેલ કાર્ય પદ્ધતિ 1માં હમણાં આપણે ઘટકની માહિતી મેળવી. એ ઘટકો સિવાયના તમામ ઘટકો જેવા કે ટ્રેક્ટર, વાવણિયા, પ્લાવ એટલે કે હળ, થ્રેસર એટલે આપણે ભળિયું કહીએ દેશી ભાષામાં, જેમાં મલ્ટીક્રોપ થ્રેસરનો સમાવેશ થાય છે. ઉપરાંત કલ્ટિવેટર એટલે કે દાંતી, હેરો એટલે કે રાપ, મોબાઈલ શ્રેડર, લેન્ડ લેવલર એટલે કે સુપડી, ઉપરાંત પાવર ટીલર જેવા ફાર્મ મિકેનાઇઝેશનના સાધનો, ઉપરાંત માલવાહક વાહન અને સનેડો, ઉપરાંત પાવર સંચાલિત ચાપ કટર અને સબમર્સિબલ પંપ સેટ જેમાં ઓઇલ એન્જિન અને સબમર્સિબલ મોટરનો સમાવેશ થાય છે. જી હા ખેડૂત મિત્રો, આટલા સાધનોમાં તમારે સબસિડી મેળવવા માટે હવે પછી નવા નિયમ મુજબ સાધનની ખરીદી કરી ત્યારબાદ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ કાર્ય પદ્ધતિ વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીએ તો પદ્ધતિ 2માં સમાવિષ્ટ સાધનો આપણે અગાઉ વાત કરીએ, અત્યારે વાત કરીએ સાધનો માટે ખેડૂતોને સાધનની ખરીદી કરી ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. અરજીમાં આ ઓનલાઈન તમે અરજી કરો ખેડૂત મિત્રો ત્યારે ખરીદીની વિગતો એન્ટ્રી કરવાની રહેશે. અરજીમાં ખરીદીની વિગતોની એન્ટ્રી ફરજિયાતપણે કરવાની રહેશે તથા ખરીદીનું બિલ અપલોડ કરવાનું રહેશે. આ ઘટકોમાં નાણાકીય જોગવાઈની મર્યાદામાં 100% સુધીની સંખ્યાઓમાં અરજીઓ થઈ શકશે. જી હા ખેડૂત મિત્રો, જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવશે એ મુજબની 100% સુધી મંજૂરી મળે એ પ્રમાણે ઓનલાઈન અરજી લેવામાં આવશે. લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જશે. જી હા ખેડૂત મિત્રો, લક્ષ્યાંક મુજબ ઓનલાઈન અરજી મળી જાય પછી પોર્ટલમાં ઓનલાઈન અરજી લેવાનું બંધ થઈ જશે. ખેડૂતે કરેલ અરજીની નકલ અને જરૂરી સાધનિક કાગળો સાથે સંલગ્ન અધિકારીને અરજી કર્યાના દિન 7માં અસલમાં મોકલી આપવાના રહેશે. ખેડૂત મિત્રો, આ ઓનલાઈન અરજી કરેલ હોય એ અરજીની નકલ અને જરૂરી સાધનિક કાગળો તમારે તમારા તાલુકાની જે તે તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે અરજી કર્યાના 7 દિવસ સુધીમાં અસલમાં મોકલી આપવાના રહેશે. ખેડૂત મિત્રો, આ રીતે આપણે બંને કાર્ય પદ્ધતિ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી. ટૂંકમાં આપણે સમજાવી દઈએ કે કાર્ય પદ્ધતિ 1 એટલે કે અત્યાર સુધી જે મુજબની પ્રક્રિયા ચાલતી હતી આપણે ખેતીવાડી વિભાગમાં અનેક પ્રકારના સાધનોમાં કેવી રીતે સબસિડી આપવામાં આવતી હતી એ જ રીતે એમાં પહેલાં ઓનલાઈન અરજી કરવાની હતી, ત્યારબાદ પૂર્વ મંજૂરી મળે પછી જ સાધનની ખરીદી કરવાની હતી. અને કાર્ય પદ્ધતિ 1 મુજબ આટલા ઘટકો જે આપણે આ વિડીયોમાં જોયા એટલા ઘટકોમાં સબસિડી મેળવવા માટે રાબેતા મુજબ આ કાર્ય પદ્ધતિ પ્રમાણે એ જ નિયમ મુજબ આપણે અત્યારે જે પ્રોસેસ ચાલતી હતી એ મુજબ જ પ્રોસેસ ચાલુ રહેશે. અને કાર્ય પદ્ધતિ 2 તો આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જેટલા સાધનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણે કાર્ય પદ્ધતિ 2માં કેટલા જે સાધનોનો સમાવેશ કરવામાં આવેલ છે એ સાધનોની માહિતી મેળવી. આ સાધનોમાં સબસિડી મેળવવા માટે પહેલાં સાધનની ખરીદી કરવાની અને ત્યારબાદ પોર્ટલ ખુલે ત્યારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, આ રીતે આ વિડીયોમાં જણાવ્યા મુજબની પ્રક્રિયા કરી આપ હવે પછી જ્યારે પોર્ટલ ખુલે ત્યારે સબસિડી મેળવી શકો છો. ઉપરાંત આપ સૌને જણાવી દઈએ કે વધુ માહિતી માટે તમારા તાલુકાના તમારા ગામના ખેતીવાડી ગ્રામસેવકશ્રી ઉપરાંત તમારા વિસ્તરણ અધિકારીશ્રી અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અન્ય મોટા ખેડૂતોના જૂથ હોય એ ગ્રુપમાં આ વિડીયો વધુમાં વધુ શેર કરવા વિનંતી. અને આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો.
અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.